નમસ્કાર મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 6 વિષય છે ગણિત પ્રકાશ અને પ્રકરણ છે પહેલું પ્રકરણ ગણિતમાં પેટર્ન, જેમાં પેજ નંબર 8 અને 9 ઉપર આપેલા વિચારો અને શોધોના જે પ્રશ્નો છે એનું આપણે સોલ્યુશન કરીશું. તો ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરજો, વિડીયો ગમે તો લાઈક, કોમેન્ટ અને શેર કરજો. તો મિત્રો, અહીંયા વિચારો અને શોધો જે પેજ નંબર 8 ઉપર જે આપેલા છે 9 પ્રશ્નો, એનું આપણે આજે સોલ્યુશન મેળવીશું. તો પહેલો પ્રશ્ન છે કે ગણતરીની સંખ્યાઓ 1, 1 + 2 + 1, 1 + 2 + 3 + 2 + 1 પ્રમાણે ઉમેરતા ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરવાથી વર્ગ સંખ્યાઓ મળે છે. તેના માટે શું તમે સમાન ચિત્રાત્મક સમજૂતી શોધી શકો છો? તો અહીંયા જે ગણતરીની સંખ્યાઓ આપેલી છે, પ્રથમ તો આપેલું છે 1, એટલે આપણે એને 1 ટપકા વડે દર્શાવી શકીએ. 1ની 2 ઘાત, 1ની 2 ઘાત એટલે 1 જ થશે. પછી છે 1 + 2 + 1, 1 + 2 + 1 એટલે 2 અને 1 3 અને 1 થશે 4, 4 એટલે 2ની 2 ઘાત થશે. 2ની 2 ઘાત 2 દુ 4. એવી જ રીતે આગળ આપેલું છે કે 1 + 2 + 3, પછી ઉતરતા ક્રમમાં 2 + 1. તો 2 ને 3 3 દુ 6, 7 8 અને 1 થશે 9. 9 એટલે 3ની 2 ઘાત થશે. 3ની 2 ઘાત એટલે કે 9. એવી જ રીતે આપણે આગળ લઈએ તો 1 + 2 + 3 + 4. હવે ઉતરતા ક્રમમાં ગોઠવીએ તો 3 + 2 + 1 એટલે ટોટલ થશે 16. 16 એટલે 4ની 2 ઘાત થશે. 4ની 2 ઘાત એટલે ચોખ્ખું 16. તો મિત્રો, અહીંયા પહેલાં આપણે ચડતા ક્રમમાં લખીને પછી એની સંખ્યાને આપણે ઉતરતા ક્રમમાં લખીએ ત્યારે અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યાઓ મળે છે. તો આપણે એને છે કે 1ને આ રીતે દર્શાવી શકાય છે. અહીંયા 4 છે તો પહેલાં 1 છે, પછી 2 છે અને પછી 1 છે. તો 1 2 1 એ રીતે દર્શાવી શકીએ. પછી અહીંયા 1, પછી છે 2, પછી છે 3. તો 1 2 અને 3, પછી ફરીથી છે 2, પછી છે 1. તો આ રીતે એને દર્શાવી શકીએ. પછી 1 2 3 4, તો 1, પછી છે 2, પછી છે 3, પછી છે 4, પછી 3, પછી 2 ને પછી છે 1. તો આ રીતે આપણે એને દર્શાવી શકીએ છીએ. તો હંમેશા પૂર્ણ વર્ગ સંખ્યા જ મળશે. હંમેશા પૂર્ણ વર્ગ સંખ્યા જ મળશે. તો આ દાખલા નંબર 1નું સોલ્યુશન હતું. હવે મિત્રો, બીજો પ્રશ્ન છે કે તમારા ચિત્રના મોટા સ્વરૂપની કલ્પના કરી અથવા જરૂરિયાત મુજબ તેને આંશિક રીતે દોરીને તમે જાણી શકો છો કે 1 + 2 + 3 + 99 + 3 + 2 + 1નું મૂલ્ય શું હશે? તો મિત્રો, આવી રીતે ક્રમિક રીતે વધતી અને ઘટતી સંખ્યાઓ જે છે એનો જે સરવાળો છે હંમેશા વચ્ચેની જે સંખ્યા હોય એના વર્ગ બરાબર હોય. દાખલા તરીકે 1 + 2 + 1, તો અહીંયા વચ્ચેની સંખ્યા શું છે? 2 છે. તો 2નો વર્ગ શું થશે? 4. એટલે વચ્ચેની જે સંખ્યા છે એના વર્ગ બરાબર હોય છે. એટલે કે 1 ને 2 ને 3, 3 ને 4 એટલે 2ની 2 ઘાત એટલે કે 4 મળી. તો આવી ક્રમિક વધતી અને ઘટતી શ્રેણીનો સરવાળો હંમેશા વચ્ચેની સંખ્યાના
વચ્ચેની સંખ્યાના વર્ગ બરાબર હોય છે. તો અહીંયા 100 ની 2 ઘાત એટલે થશે 100 ગુણ્યા 100. 100 ગુણ્યા 100 એટલે 1 એકા 1 અને 4 મીંડા 1 2 3 અને 4 એટલે કે 10,000 થાય. તો ત્રીજા નંબરનો જે દાખલો છે તેમાં જ્યારે તમે બધા એકની શ્રેણીમાં ઉપરના ક્રમમાં ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? જ્યારે તમે બધા એકની શ્રેણીને ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? તો ઉપરના ક્રમમાં એટલે કે એક એક ઉમેરીએ ત્યારે પછી એટલે કે આપણે પહેલાંનો જવાબ આપીએ તો જ્યારે આપણે એકને એક પછી એક આગળ એક પછી એક ઉમેરતા જઈએ ત્યારે એક પછી આપણે એક ઉમેરતા જઈએ ત્યારે દાખલા તરીકે પહેલાં એક પછી આપણે એક ઉમેરીએ એમાં તો શું મળશે? 2 મળશે. ફરીથી આપણે એક ઉમેરીએ તો શું મળશે? તો 1 + 1 + 1 તો આપણને 3 મળશે. ફરીથી એમાં એક ઉમેરીએ તો આપણને શું મળશે? તો 4. તો મિત્રો અહીંયા કઈ શ્રેણી મળે છે? તો પ્રાકૃતિક સંખ્યાઓની શ્રેણી મળે છે. તો શ્રેણી હશે 1 2 3 4 5 કે એકની ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરવાથી એકની ઉપરના અને પછી નીચેના ક્રમમાં ઉમેરવાથી અહીંયા 1 બરાબર 1 1 + 2 બરાબર થશે 3 1 + 2 + 3 બરાબર થશે 6 1 + 2 + 3 + 4 બરાબર થશે 10 1 + 2 + 3 + 4 + 5 બરાબર થશે 15. એટલે કે ત્રિકોણીય સંખ્યાઓની શ્રેણી મળે છે. માટે 1 3 6 10 15 ત્રિકોણીય સંખ્યાઓની શ્રેણી મળે છે. ઉપરના ક્રમમાં ઉમેરતા પ્રાકૃતિક સંખ્યા નીચેના ક્રમમાં ઉમેરવાથી ત્રિકોણીય સંખ્યાઓની શ્રેણી મળે છે. પ્રશ્ન નંબર 4 છે જ્યારે તમે ગણતરીની સંખ્યાઓને ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે છે? શું તમે એક નાની ચિત્રાત્મક સમજૂતી આપી શકો છો? તો હા. તો જ્યારે તમે ગણતરીની સંખ્યાને ઉમેરવાનું શરૂ કરો છો ત્યારે તમને કઈ શ્રેણી મળે? તો ગણતરીની સંખ્યાઓ મિત્રો તમને ખબર છે 1 પછી 1 + 2 બરાબર 3 1 + 2 + 3 અને 6 પછી 1 + 2 + 3 + 4 બરાબર થશે 10 પછી 1 + 2 + 3 + 4 + 5 એટલે થશે 15. તો એ ત્રિકોણીય સંખ્યાઓની શ્રેણી મળે છે. મિત્રો 1 છે તો એને 100 રૂપે દર્શાવી શકીએ. પછી 1 અને 2 એટલે થશે 3 પછી 1 પછી 2 અને પછી છે 3 3 ને 2 5 ને 1 થશે 6 પછી 1 પછી 2 પછી છે 3 અને પછી છે 4 તો અહીંયા થશે 10. અહીંયા છે 1 પછી 2 પછી છે 3 પછી છે 4 પછી છે 1 2 3 4 અને 5
એ 5 ને 4 9 10 11 12 13 14 અને 15 તો આ રીતે ત્રિકોણીય સંખ્યાઓ મળે છે. જ્યારે તમે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓની જોડ ઉમેરો છો ત્યારે શું થાય છે, એટલે કે 1 + 3 3 + 6 6 + 10 10 + 15 લો, તમને કઈ શ્રેણી મળે છે, શા માટે, શું તમે તેને ચિત્ર સ્વરૂપે સમજાવી શકો છો? તો મિત્રો અહીંયા 1 + 3 એટલે થશે 4 4 એટલે 2 દુ 4 લખી શકાય, એટલે 2 ની 2 ઘાત થશે. પછી છે 3 + 6 6 અને 3 થશે 9 9 એટલે 3 × 3 એટલે 3 ની 2 ઘાત લખાશે. પછી છે 6 + 10 6 + 10 એટલે થશે 16 16 એટલે ચોકું ચોકું 16 તો 4 ની 2 ઘાત થશે. પછી 10 + 15 એટલે 15 ને 10 થશે 25 એટલે પોચે 25 એટલે 5 ની 2 ઘાત થશે. તો મિત્રો બે ક્રમિક જે ત્રિકોણીય સંખ્યાઓ જેનો સરવાળો કરીએ એટલે આપણને પૂર્ણ વર્ગ સંખ્યાઓ મળે છે, એટલે કે બે ક્રમિક ત્રિકોણીય સંખ્યાઓનો સરવાળો કરવાથી હંમેશા એક પૂર્ણ વર્ગ સંખ્યા મળશે. એક પૂર્ણ વર્ગ સંખ્યા મળશે. તો અહીંયા પૂર્ણ વર્ગ સંખ્યાઓ મળે છે બધી. પછી આ બે ત્રિકોણ તમે ભેગા કરશો એટલે શું બનશે? એક ચોરસ બની જશે. તો બે ત્રિકોણ ભેગા કરવાથી એક ચોરસ બને છે. બે ત્રિકોણ ભેગા કરવાથી એક ચોરસ બને છે. તો અહીંયા શું તમે તેને ચિત્ર સાથે સમજાવી શકો છો? તો આપણે સમજાવી શકીએ કે બે ત્રિકોણ ભેગા કરશો એટલે આપણને શું મળે છે? એક ચોરસ મળે છે. દાખલા નંબર 6 છે. જ્યારે તમે 1 થી શરૂ કરીને 2 ની ઘાતવાળી સંખ્યા ઉમેરવાનું શરૂ કરો છો, એટલે કે 1 પછી 1 + 2 પછી 1 + 2 + 4 પછી 1 + 2 + 4 + 8 લો, ત્યારે શું થાય છે? હવે આ દરેક સંખ્યામાં 1 ઉમેરો, તમને કઈ સંખ્યાઓ મળે છે? આવું કેમ થાય? તો અહીંયા મિત્રો આપણે 1 માં 1 ઉમેરીશું એટલે આપણને મળશે 2, એટલે મળશે આપણને 2. પછી 1 + 2 એટલે થશે 3. 3માં આપણે 1 ઉમેરીશું એટલે આપણને મળશે 4. 4 એટલે 2 ની 2 ઘાત લખાશે. 1 + 2 + 4 તો થશે 7. 7માં આપણે 1 ઉમેરીશું એટલે આપણને મળશે 8. 8 એટલે 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત એટલે 2 દુ 4 દુ 8. તેવી જ રીતે 1 + 2 + 4 + 8 એટલે કે આપણને મળશે 15. 15માં 1 ઉમેરીશું એટલે થશે 16. 16 એટલે 2 ની 4 ઘાત થશે. તો મિત્રો અહીંયા 2 ની ઘાત સ્વરૂપે મળી રહી છે 2 ની. તો આ શ્રેણીમાં સરવાળા પછી 1 ઉમેરવાથી આપણને 2 ની ઘાતવાળી સંખ્યાઓની શ્રેણી મળે છે. તો આ શ્રેણીમાં આપણે 1 1 ઉમેર્યું, એના પછી આપણને 2 ની ઘાતવાળી શ્રેણી મળી છે. તો આ રીતે આપણે 6થા નંબરનો દાખલો ગણી શકીએ. હવે આપણે જોઈશું દાખલા નંબર 7. જ્યારે તમે ત્રિકોણીય સંખ્યાઓને 6 વડે ગુણાકાર કરીને 1 ઉમેરો છો ત્યારે શું થાય છે? તમને કઈ શ્રેણી મળે છે? શું તમે તેને ચિત્ર સાથે સમજાવી શકો છો? તો મિત્રો 1 + 6
और 1 × 6 बराबर 6 एका थशे 6 6 में આપણે 1 ઉમેરીશું એટલે આપણને મળશે 7. પછી 3 × 6 એટલે 3 × 6 થશે 18. 18 માં આપણે 1 ઉમેરીશું એટલે આપણને મળશે 19. તેવી જ રીતે 6 × 6 6 છે 36. 36 માં 1 ઉમેરીશું એટલે આપણને મળશે 37. 10 × 6 એટલે 60 થશે. 60 માં 1 ઉમેરીશું એટલે આપણને મળશે 61. તો એ જે ત્રિકોણીય સંખ્યાઓ છે એને આપણે 6 વડે ગુણી અને 1 ઉમેરીએ છીએ ત્યારે આપણે 7, 19, 37 અને 61 સંખ્યાઓ મળે છે. તો મિત્રો આ બધી ષટકોણીય સંખ્યાઓ છે. તો ષટકોણીય સંખ્યાઓ મળે છે જે ષટકોણ વડે દર્શાવી શકાય. તો આજે ષટકોણીય સંખ્યાઓ મળે છે અને ષટકોણ વડે દર્શાવી શકાય. હવે દાખલા નંબર 8 જોઈશું. જ્યારે તમે ષટકોણીય સંખ્યાઓને ઉમેરવાનું શરૂ કરો છો એટલે કે આ જે સંખ્યાઓ છે લઈએ ત્યારે શું થાય છે, તમને કઈ શ્રેણી મળે છે, શું તમે સમઘનના ચિત્રનો ઉપયોગ કરીને સમજાવી શકો છો? તો મિત્રો અહીંયા પહેલું પદ છે 1, પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ અને ચોથું પદ આપણે લઈએ. જે દાખલામાં 4 પદો આપેલા છે એટલે કે પહેલું પદ છે 1, બીજું પદ છે 1 + 7, ત્રીજું પદ છે 1 + 7 + 19 અને ચોથું પદ છે 1 + 7 + 19 + 37. હવે 1 × 1 × 1 એટલે 1 ની 3 ઘાત થશે. તેવી જ રીતે 7 ને 1 8 થશે. 8 એટલે 2 દૂ 4 દૂ 8 એટલે 2 ની 3 ઘાત થશે. તેવી જ રીતે 7 ને 8 ને 19 23 થશે. 27 એટલે 3 × 3 × 3 એટલે કે 3 ની 3 ઘાત થશે. તેવી જ રીતે 1 + 7 + 19 + 37 એટલે 64 થશે. 64 એટલે ચોકું ચોકું 16 ચોક 64 થશે એટલે 4 ની 3 ઘાત લખાશે. તો આ જે ષટકોણીય સંખ્યાઓ છે એનો સરવાળો બાદબાકી કરવાથી ઘન સંખ્યાઓની શ્રેણી મળે છે. તો અહીંયા પ્રથમ પદ હતું 1, બીજું પદ હતું 1 + 7, ત્રીજું પદ 1 + 7 + 19 હતું અને ચોથું પદ હતું 1 + 7 + 19 + 37 હતું. અને એનો આપણે સરવાળો કર્યો એટલે આપણને ઘન સંખ્યાઓ મળી. તો ષટકોણીય સંખ્યાનો સરવાળો બાદબાકી કરવાથી ઘન સંખ્યાઓની શ્રેણી મળે છે. જ્યારે તમે ષટકોણ આકાર ખુલવાથી ઘન આકાર બની જાય છે. તો શું તમે સમઘનના ચિત્રનો ઉપયોગ કરીને સમજાવી શકો છો? તો હા, ષટકોણ આકાર ખુલવાથી ઘન આકાર બની જાય છે. ષટકોણ આકાર ખુલવાથી ઘન આકાર બની જાય છે. તો મિત્રો અહીંયા પુસ્તકમાં ચિત્ર આપેલું છે. ષટકોણ આકાર ખુલવાથી ઘન આકાર બની જાય છે તે જોઈ લઈએ. તો એ જે ષટકોણ આકાર છે ખુલવાથી ઘન આકાર બની જાય છે, સમઘન બની જાય છે. અહીંયા ઘન આકાર બની જાય છે. અહીંયા
ચિત્ર. હવે આપણે દાખલા નંબર 9 જોઈશું. કોષ્ટકમાં 1માં આપેલી શ્રેણીઓ માટે તમારી પોતાની પેટર્ન અથવા સંબંધો શોધો. તમે ચિત્ર અથવા અન્ય માધ્યમ દ્વારા તે શા માટે બને છે તે સમજાવી શકો છો. તો મિત્રો, કોષ્ટક 1માં જે સંખ્યા શ્રેણીઓ આપેલી હતી તે સંખ્યા શ્રેણીઓ વચ્ચે શું સંબંધો રહેલા છે તે અગાઉના વિડીયોમાં સમજાવેલ જ છે. તમે બીજી રીતે પણ આની પેટર્ન ઊભી કરી અને આ સંખ્યા શ્રેણીઓને એક પેટર્ન તમે અલગ જ પ્રકારની તમે આ સંખ્યાની મદદથી ઊભી કરી શકો છો. તો આ સાથે જ અહીંયા પેજ નંબર 8 અને 9નું સોલ્યુશન પૂરું થાય છે. તમને વિડીયો ગમે લાઈક, કોમેન્ટ અને શેર કરજો, તેમજ ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જેથી કરીને તમને અવનવા વિડીયો મળતા રહે છે. તો 8 અને 9નું અહીંયા સોલ્યુશન પૂરું થાય છે. જે પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી હશે.